હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એક નવી વિડીયોમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 6 જાન્યુઆરી અને આજના આપ સૌને જય શ્રી કૃષ્ણ. અત્યારે છે ને રાતના 10 વાગ્યા છે. જુઓ, બધું અટોપાઈ ગયું છે. બેગો બધું રેડી થઈ ગયું છે. આ બધી બેગો સવાર માટે તૈયાર કરી દીધી છે અને સવારે 4:30 વાગે નીકળવાનું છે. અત્યારે 10 વાગ્યા છે અને સવારે 4:30 વાગે નીકળવાનું છે અને ફૂલ્લી એક્સાઇટેડ છીએ ઇન્ડિયા જવા માટે. બધી પ્રિપરેશન થઈ ગઈ છે અને બધા જ એટલા બધા એક્સાઇટેડ છે ને કે વાત ના પૂછો. જય અંબે, જય શ્રી કૃષ્ણ. સવારના 4 વાગી ગયા છે. બધી તૈયારીઓ હવે થઈ ગઈ છે. સવારના રેડી થઈ ગયા છીએ અને ઉપડ્યા ઇન્ડિયા માટે. અને અમારી ફ્લાઇટ એમિરેટ્સની છે. એ 9:20ની અમારી ફ્લાઇટ છે અને વાયા દુબઈ થઈને છે. દુબઈમાં 16 કલાકનો હોલ્ટ છે અને પછી અમદાવાદ. સવારના 4:15 થયા છે. -9 ડિગ્રી ટેમ્પરેચર બતાવે છે અને જોઈ લો અમારી ગેલેરીથી વિન્ટરનો છેલ્લો વ્યૂ. અમે આવીશું એ વખતે તો છે ને વિન્ટર ઓલમોસ્ટ ખતમ થવા પર હશે. હવે અહીંયા આગળ છે ને ભાઈ અમારા ઘરની બધી સ્વિચોનું બોર્ડ છે. ખાલી ફ્રીજની સ્વિચ અમારે ચાલુ રાખવાની છે, બાકી બધી બંધ કરી દેવાની છે. તો જો ભાઈ અમારા મિત્ર ચિરાગ અને જીગર બંને ગાડી લઈને આવી ગયા છે. અમને મૂકવા માટે એરપોર્ટ ઉપર આવી રહ્યા છે. 2 ગાડીઓ મોટી છે એટલે બધી બેગો આની અંદર આવી જાય એટલા માટે 2 જણા આવ્યા છે. સ્નો સાફ થઈ ગયો. કેમ છો જિગ્નેશભાઈ? રેડી. અત્યારે તો ભાઈ એનર્જી ડિફરન્ટ હોય. રેડી. We had a long night, but it was alright. I took 2 broken blades into a fist fight. She said, give me a reason why I should take it or leave it. Why don't you just give me a reason why I should take it or leave it. Or you can leave me here bleeding. 2 અને 2 4 2 6 2 8 9 10 11 12 બેગો થઈ ગઈ છે. હેલો તાર ચિરાગ, ચલો ભાઈ મળીએ તારા. હેપી જર્ની. થેન્ક યુ. તો ભાઈ એરપોર્ટ ઉપર આવી ગયા છીએ મોન્ટ્રીયલના. હવે અમિરેટ્સના કાઉન્ટર ઉપર જઈશું. એકવાર બેગનું ચેકિન પતે ને પછી નવરા. એક્ઝેક્ટ 5:15 પહોંચી ગયા છીએ અમિરેટ્સના કાઉન્ટર ઉપર. હજુ એ લોકોએ ખોલ્યું નહીં. અમે સૌથી પહેલાં છીએ નહીં ફોરમ, સૌથી પહેલાં છીએ. બધા કાઉન્ટરો હજુ રેડી નથી થયા. ત્યાં આગળ એમની છે ને મિટિંગ ચાલે છે, મોર્નિંગ મિટિંગ ચાલે છે. એ પતશે પછી એ કાઉન્ટર ખોલશે. 5:40 થઈ છે અને અમારું ચેકિન ખતમ થઈ ગયું છે બેગિંગનું. બેગો બધી એકવાર અંદર જતી રહી ને એટલે હવે ફ્રી થઈ ગયા. હવે સિક્યુરિટી સ્ક્રીનિંગ છે અને પતશે એટલે પછી અમે એકદમ ફ્રી. અત્યારે ભાઈ 6:10 થઈ છે અને અમારું સિક્યુરિટી ચેકિંગ બી ખતમ થઈ ગયું છે. બહુ ઇઝીલી પતી ગયું બધું, ફટાફટ. 5:40 અમારું બેગનું ચેકિન પતી ગયું અને સિક્યુરિટી સ્ક્રીનિંગ અત્યારે 6 વાગે પતી ગયું. એટલે અત્યારે હાલ હવે અમે ફ્રી થઈ ગયા છીએ અને અમારી ફ્લાઇટ છે 9:20ની. શું છે કે રેડી? હે ફોરમ એક્સાઇટેડ? શ્રીજી હે એક્સાઇટેડ કહું છું? એક્સાઇટેડ એમ? એવું છે? રાતે ઊંઘે નહીં? તો હવે અમે છે ને મોન્ટ્રીયલના ઇન્ટરનેશનલ એરિયામાં આવી ગયા, ઇન્ટરનેશનલ ફ્લાઇટના એરિયામાં આવી ગયા છીએ અને અહીંયાથી હવે પાછા ના જઈ શકીએ. એકવાર એન્ટ્રી થયા પછી પ્લેનમાં બેસીને જ અહીંથી બહાર નીકળાય. અને આ જોઈ લો અહીંયા આગળ એરપોર્ટ ઇન્ટરનેશનલ એરિયાનો. અમારું છે ને અત્યારે 55 નંબર ઉપર છીએ અને 63 નંબરના ગેટ ઉપર અમારે જવાનું છે. જો દુબઈ એમિરેટ્સ 244 નંબરની ફ્લાઇટ છે. 9:20 વાગે ઉપડવાની છે અને 63 નંબરનો ગેટ છે. આવો આ 63 નંબરનો ગેટ છે, ત્યાં આગળ અમે આવી ગયા છીએ. સવારના 7:30 થવા આવ્યા છે અને અત્યાર સુધી સ્નો પડવાની કોઈ આગાહી નથી, પણ હવે 1 કલાકમાં છે ને હેવી સ્નોફોલ થવાનો છે એવું બતાવે છે અત્યારે પ્રિડિક્શન. અને એરપોર્ટ ઉપર જોઈ લો અત્યારે સ્નો પ્લોવર છે ને એ સ્નો બધો સાઈડમાં કરી રહ્યું છે. જો વાતાવરણ વધારે બગડશે ને તો પ્રોબ્લેમ. તો ભાઈ અમિરેટ્સનું પ્લાન ખરું ને
એ લાગી ગયું છે ટર્મિનલ ઉપર ખાસો ટાઈમ થયો અને અત્યારે હાલ જો બધું સેટઅપ કરી રહ્યા છે એ લોકો અને અડધો કલાક હવે કલાક બાકી છે કલાક પછી અમારી ફ્લાઇટ ડિપાર્ટ થશે તો ભાઈ હવે છે ને અડધો કલાકમાં અંદર લેવાનું સ્ટાર્ટ કરશે હવે બધા આવી ગયેલા છે અને ટૂંક સમયમાં છે ને અમે ફ્લાય કરીશું અત્યારે જો વાતાવરણ છે ને સાફ છે પરંતુ હમણાં 9 વાગ્યા પછી છે ને હેવી સ્નોફોલ થશે એવી આગાહી છે ફાઇનલી કોરમ રેડી નહીં હવે ત્રીજી પ્લેનમાં હાથ પગ બહાર ના કરતો હેલો તમારી અહીંયા છે અમારી બેની આગળ છે બેની પાછળ છે પાછળ 36માં મૂકજે થઈ જાય આપણો ફાઇનલી ભાઈ છે ને અમે અમારી જગ્યા ઉપર ગોઠવાઈ ગયા છીએ સીટમાં એટલી બધી મજા નહીં આવતી નહીં આવે ને મજા હા તો પ્લેનનું વોશિંગ થઈ ગયું બાય બાય મોન્ટ્રીયલ બાય બાય કેનેડા તો ભાઈ હવે હવામાં આવી ગયા છીએ અને અમારી છે ને 3ની સીટ છે એમાં અમારી બાજુની સીટ ખાલી છે પાછળ છોકરાઓનું જે છે ને એમાં બી એવું જ છે 3ની સીટમાં છે ને 3જા નંબરે કોઈ આવ્યું જ નહીં બે સીટોમાં એવું છે નહીં ફોરમ પાછળ કહું છું તમારી બાજુની એ ખાલી જ છે ને એમની બાજુની જો ખાલી છે અને અમારી બાજુની બી જો ખાલી છે તો ભાઈ છે ને બહુ ઓછું આવું થાય છે કે આવું નસીબ હોય કે ભાઈ આ રીતે ફ્રી જગ્યા મળે હવે 12 કલાકની જર્ની છે તો કોઈ બી ડિસ્ટર્બન્સ વગર અમારી જર્ની થશે અર્લી મોર્નિંગનું દુબઈ સવારમાં દુબઈ જોઈ લો એ દેખાય સામે જો બુર્જ ખલીફા દેખાય છે સામે જો બુર્જ ખલીફા તો ભાઈ અત્યારે 8 વાગ્યા છે અને અમે એરપોર્ટની બહાર નીકળી ગયા છીએ અત્યારે હાલ છે ને હોટલની શટલ સર્વિસ છે ત્યાં આગળ અમે જઈ રહ્યા છીએ અને ત્યાંથી હવે સીધા ડાયરેક્ટ હોટલમાં જવાનું છે અહીંયા આગળ દુબઈમાં અમારો 16 કલાકનો સ્ટે છે અને રાત્રે પછી અમદાવાદની કનેક્ટિંગ ફ્લાઇટ છે ત્યાં સુધી અમે દુબઈમાં છીએ અત્યારે સમય મળશે તો ફરવા જઈશું અહીંયા આગળ બધી શટલ સર્વિસ છે હોટલની તો અહીંયાથી અમારે છે ને શટલ લઈને હોટલ ઉપર જવાનું છે તો ભાઈ અમે છે ને અમારી હોટલના રૂમ પર આવી ગયા છે હોલિડે ઇન એક્સપ્રેસ હોટલ છે એરપોર્ટની બિલકુલ સામે છે આ સામે જુઓ સામે દુબઈનું એરપોર્ટ છે એની એક્ઝેક્ટ સામે હોટલ છે અને અમારો હોટલનો રૂમ છે બી હાલ રૂમમાં એન્ટર થયા છીએ અને હવે સૌથી પહેલાં બ્રેકફાસ્ટ કરવા જઈશું ફટાફટ બ્રેકફાસ્ટ પતાવી દઈએ નહીં શીતલ હા 10 વાગ્યા સુધી છે 10 વાગ્યા સુધી છે હજુ અત્યારે 9 વાગ્યા છે એટલે ફટાફટ સૌથી પહેલાં તો છે ને બ્રેકફાસ્ટ પતાવી દઈએ અને બ્રેકફાસ્ટ પતાવી અને પછી થોડો આરામ કરી અને પછી નક્કી કરીએ કે ફરવા જવું છે નથી જવું એકવાર થાક ઉતારીએ પછી આગળની વાત સવારે ભૂખ લાગી હતી એટલે જો બધા છે ને બ્રેકફાસ્ટ લઈને બેસી ગયા અમારો બ્રેકફાસ્ટ આવી ગયો છે ફોરમ કેવો છે બ્રેકફાસ્ટ મસ્ત છે ને કેવું લાગે ભૂખ એવી લાગી હતી ભૂખ લાગી હતી એટલે બધું સારું જ છે ચા મળી એટલે ભગવાન મળ્યા ને બધું જ છે આપણને બ્રેડ બટર ને ચા તો ભાઈ છે ને અહીંયા આગળ બ્રેકફાસ્ટ પતી ગયો છે બધી ટાઈપનો બ્રેકફાસ્ટ હતો બી હાલ બ્રેકફાસ્ટ પતાવ્યો આ જો અહીંયા આગળ બધા ક્રોસો ને બ્રેડ ને એવું બધું છે પેલી બાજુ ચા ને એવું બધું છે સલાડ ને એવું બધું છે
બધો બ્રેકફાસ્ટ પતાવ્યો અને હવે રૂમ ઉપર જઈએ છીએ, થોડો આરામ કરીએ અને પછી નક્કી કરીએ કે શું કરવું છે, શું નથી કરવું. તો આ વિડીયોને છે ને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, વંદે માતરમ. આપ સૌનો દિવસ શુભ રહે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આ જ વિડીયો કન્ટિન્યુ રહેશે.